હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજના આપણા લેક્ચરમાં આપણે બેઝિક મેથેમેટિક્સની અંદર એટલે કે 33000001માં યુનિટ નંબર 5 સ્ટાર્ટ કરવાના છીએ. બરોબર છે, કે જેનું નામ છે મેન્સ્યુરેશન. મેન્સ્યુરેશન એટલે કે ક્ષેત્રફળ અને ઘનફળ. બરોબર છે, એને કહેવાય ક્ષેત્રફળ અને ઘનફળ. તો તમને એ તો ખ્યાલ છે કે ભાઈ કોઈ પણ જે 2 ડાયમેન્શનલ વસ્તુ હોય, મતલબ કે દ્વિપરિમાણીય હોય, જેમ કે ચોરસ છે, ચોરસ તો એને શું હોય તો કે ચોરસને લંબાઈ હોય અને પહોળાઈ હોય. તો જે દ્વિપરિમાણીય છે એના માટે આપણે એરિયા ફાઇન્ડ એટલે કે ક્ષેત્રફળ ફાઇન્ડ કરશું, અને જે ત્રિપરિમાણીય છે એના માટે આપણે એરિયા પણ, તમે એનો સરફેસનો એરિયા પણ ફાઇન્ડ કરી શકો અને એના માટે ઘનફળ પણ ફાઇન્ડ કરી શકો છો. બરોબર છે, તો આપણે અહીંયા વાત કરવાના છીએ આજે પહેલા ક્ષેત્રફળથી ચાલુ કરવાના છીએ. તો ક્ષેત્રફળ માટે સૌપ્રથમ આપણે જોશું ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે એરિયા ઓફ ટ્રાયેંગલ. એરિયા ઓફ ટ્રાયેંગલ. એરિયા ઓફ ટ્રાયેંગલ. ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ. બરોબર છે, એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતના ફાઇન્ડ થાય? તો સપોઝ કે મારી પાસે કોઈ એક ત્રિકોણ હું અહીંયા દોરું. હવે જો આજનો આપણો જે લેક્ચર છે એની અંદર આપણે મોસ્ટલી બધા જે ક્ષેત્રફળને રિલેટેડ સૂત્ર છે, બરોબર, જે ઇક્વેશન છે કે જેની મદદથી આપણે ક્ષેત્રફળ ફાઇન્ડ કરી શકીએ છીએ એ જોઈ લેશું. નેક્સ્ટ લેક્ચરની અંદર એના એક્ઝામ્પલ જોશું. બરોબર છે, તો અહીંયા વાત કરું કે એરિયા ઓફ ટ્રાયેંગલ. સપોઝ કે મારી પાસે કોઈ એક ત્રિકોણ છે, આ કોઈ એક ત્રિકોણ છે, બરોબર છે, કે જે સમબાજુ છે કે સમદ્વિબાજુ છે. ઓકે, કેવો છે મને નથી ખબર, ફક્ત મારી પાસે એટલું છે કે આ ત્રિકોણ કેવો છે, તો કે ત્રિકોણનું નામ છે એ બી અને સી. બરોબર છે, એ બી અને સી. હવે આનું તમારે ક્ષેત્રફળ ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતના કરવાનું? તો કે આ જે એ છે એનાથી બીસી ઉપર એક વેધ દોરવાનો. ઓકે, વેધ એટલે કે અલ્ટિટ્યુડ. અને બીસી જે છે, હવે તમે કોઈના પર ઉભા રહો તો એને શું કહેવાય કે તમારો આધાર કોણ છે? નીચે. આધાર એટલે કે બેઝ બને છે. બરોબર છે, તો અહીંયા તમારે શું કરવાનું હવે કે એ અહીંયા બી અને અહીંયા સી છે, તો સપોઝ કે અહીંયા હું એમ નામ આપી દઉં છું. અને અહીંયા જે આપણો ખૂણો જે છે આ 90 ડિગ્રીનો બનશે. બરોબર છે, તો આવો જે ત્રિકોણ છે એના માટે એરિયા શું થાય? એરિયા ઓફ ટ્રાયેંગલ. એરિયા ઓફ ટ્રાયેંગલ is equal to 1/2 એટલે કે 1/2 ગુણ્યા am. જો am એટલે કે અલ્ટિટ્યુડ થાય છે. બરોબર છે, am ઇન્ટુ બીસી. બીસી એટલે કે બેઝ. બરોબર છે, am is equal to altitude. am is equal to altitude and BC is base. બરોબર છે, તો તમે કોઈ પણ ત્રિકોણ એક આપેલું હોય તો તમે એની અંદર એનો પાયો અને એના વેધનો ગુણાકાર કરો અને એને 2 વડે ભાંગી નાખો અથવા તો 1/2 વડે ગુણી નાખો તો તમને શું મળી જાય છે? કોઈ પણ એક ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય છે. બરોબર છે, હવે આપણે ખ્યાલ છે કે જુદા જુદા જે ત્રિકોણ હોય, ઓકે, જેમ કે આ ફક્ત ત્રિકોણ છે, તમને ખ્યાલ નથી કે ત્રણેય બાજુ સરખી છે કે ત્રણેય બાજુ અલગ અલગ છે. બરોબર, તો આ ફક્ત એક ત્રિકોણ છે. હવે તમને એવું પણ કહેવામાં આવે કે સમબાજુ ત્રિકોણ હોય. જો સમબાજુ ત્રિકોણ હોય, if ત્રિકોણને શેના વડે દર્શાવાય? તો કે ટ્રાયેંગલ એબીસી. જો આગળ એક ત્રિકોણની નિશાની કરવાની અને ત્યારબાદ શું લખવાનું? એબીસી. બરોબર છે, if triangle ABC is right angle triangle. મતલબ કે ત્રિકોણ એબીસી જે છે એ કાટકોણ ત્રિકોણ છે. બરોબર, કાટકોણ ત્રિકોણ કેવો હોય? તો કે એનો એક ખૂણો કેવો હોય? 90 ડિગ્રીનો હોય. એટલે કે હું આવી રીતના દોરું
પછી એક આ એની બીજી બાજુ, તો અહીંયા ત્રીજી બાજુ ક્યાં હોય? તો કે અહીંયા હોય, બરોબર છે. તો આવી રીતના બને. અહીંયા થશે A, અહીંયા થશે B અને અહીંયા થશે C, બરોબર છે. તો આવો જો તમને ત્રિકોણ દીધો હોય, બરોબર, કાટકોણ ત્રિકોણ જે હોય, તો એના માટે કેવું થશે? તો કે આ BC જે છે, BC, બરોબર, એ તો બેઝ થઈ ગયો. હવે એરિયા ઓફ ટ્રાયેંગલ આપણને ખબર છે શું છે? તો કે પાયો ગુણ્યા વેધ. તો એના માટે લખીએ એરિયા ઓફ ટ્રાયેંગલ, એરિયા ઓફ ટ્રાયેંગલ ઇઝ ઇક્વલ ટુ 1/2. હવે અહીંયા જો AB જે છે, AB એ વેધ બને છે. વેધ એટલે કે એલ્ટિટ્યુડ બને છે, બરોબર. તો તમારે શું કરવાનું? 1/2 ઇન્ટુ AB ઇન્ટુ BC, બરોબર છે. આ થઈ ગયો તમારો રાઈટ એંગલ ટ્રાયેંગલ. જો તમને એક્ઝામમાં એવી રીતના પણ પૂછાઈ શકે કે કોઈ એક ત્રિકોણ છે જેનો B ખૂણો જે છે, B ખૂણો એ 90 ડિગ્રી વાળો છે, બરોબર છે. જે ખૂણો B છે એ 90 ડિગ્રી વાળો છે અને તમને બાજુઓના માપ આપેલા, તો તમને કહેવામાં આવે કે ભાઈ હવે આનું ક્ષેત્રફળ ફાઇન્ડ કરો. તો પણ જો 90 ડિગ્રી કે અથવા તો રાઈટ એંગલ કરીને કે બંને વસ્તુ એક જ છે, બરોબર છે. ત્યારબાદ if triangle ABC is an equilateral triangle, then area of triangle is equal to √3/4 a square. Okay, √3/4 a square, where a is the length of any side, બરોબર છે. where a is the length. અહીંયા શું કીધું કે if triangle ABC is an equilateral triangle, then area of triangle is equal to √3/4 a square, where a is the length of any side. હવે તમને એક ત્રિકોણ એવો પણ બને કે જેની અંદર ત્રણેય બાજુઓના માપ કેવા હોય? સમાન હોય, બરોબર. જેમ કે હું અહીંયા દોરું છું, જો આ એક હું ભૌમિતિક આકૃતિ દોરું છું, બરોબર છે. એટલે બની શકે કે ભાઈ એની બાજુ જે છે નાના મોટી હોઈ શકે, પણ તમે સપોઝ કરો કે ભાઈ અહીંયા જે છે ત્રણે ત્રણ આ જે બાજુ છે, એક આ A ખૂણો થયો, આ B ખૂણો થયો અને આ C, મતલબ કે AB નું માપ જે છે બાજુ, AB બાજુની માપ કેટલું છે? A છે. ત્યારબાદ જે BC નું માપ છે, બરોબર, BC નું એ પણ કેટલું છે? A છે. અને જે AC છે, AC એનું માપ કેટલું છે? એ પણ A છે, બરોબર. મતલબ કે ત્રણ ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ કેવા થયા? સમાન થયા. જ્યારે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સમાન હોય તો એવો જે પણ ત્રિકોણ છે એમનું ક્ષેત્રફળ કઈ રીતના ફાઇન્ડ કરી શકો? તો કે √3/4 અને જે આપેલી બાજુનું માપ છે એનો વર્ગ કરી નાખવાનો, બરોબર છે. ખૂબ જ સિમ્પલ વાત છે, સમજાઈ ગયું છે તમને બધાને? ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે આપેલા ત્રિકોણની અંદર ત્રણ બાજુઓના માપ અલગ અલગ હોય, બરોબર છે. તો એક મેથડ તો કઈ થઈ કે તમે પાયો ગુણ્યા વેધ, બરોબર છે. એટલે કે 1/2 પાયો ગુણ્યા વેધ, મતલબ કે 1/2 ઇન્ટુ એલ્ટિટ્યુડ ઇન્ટુ બેઝ કરશો તો પણ તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. અને એક બીજી મેથડ છે, if all the sides of triangle ABC are given, that is BC is equal to A, CA is equal to B and AB is equal to C. then જો તમે અહીંયા સૂત્ર જોવો, હમણાં હું આગળ જતા તમને કઈ રીતના કરવાનું છે એ પણ ખ્યાલ આવી જશે, બરોબર છે.
કે તમને બાજુના માપ દીધા છે BC = A, C = B અને AB = C. જુઓ અહીંયા B અને C નામ છે, પણ અહીંયા જે A છે આ A, સ્મોલ b અને સ્મોલ c એ કોઈ એક્ઝામ્પલ વખતે તમને સંખ્યા દીધેલી હશે, મતલબ કે A બરાબર 5 હોઈ શકે, B બરાબર 3 હોઈ શકે, C બરાબર 16 હોઈ શકે, 4 હોઈ શકે, બરોબર, કોઈ પણ એક સંખ્યા હશે, બરોબર. then area of triangle ABC is equal to કઈ રીતના દેશું તો કે √S minus A, S minus B and S minus C, બરોબર. હવે તમને એવો વિચાર આવે કે ભાઈ અહીંયા સમજાણું કે ભાઈ A, B અને C તો અમને ખ્યાલ છે કે ઈ શું છે તો કે બાજુઓના માપ છે, પણ આ S શું છે તો S શું છે તો કે S તમારે કઈ રીતના મેળવવાના, where S is equal to તો કે જે તમને ત્રણ બાજુ દીધેલી છે, મતલબ કે A, B અને C, તો એનો સરવાળો કરો પહેલા, તો કે A plus B plus C divided by અને એને તમે 2 વડે ભાંગો, બરોબર છે, divided by 2, બરોબર છે. તો આ જે તમને મળે છે એ શું મળે છે તો કે S મળે છે. S ને શું કહેવાય તો કે S નહીં, એની પહેલા તમે જુઓ તો કે A plus B plus C ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો ભેગો થાય, બરોબર છે. ત્રણેય બાજુનો સરવાળો તમે કરો તો તમને શું મળે, ત્રિકોણની પરિમિતિ મળે, બરોબર, જેને પેરીમીટર કહેવાય, બરોબર છે. અને હવે તમે ત્રિકોણની પરિમિતિને અડધી ભાંગો છો તો તમને S મળે છે, તો S ને શું કહેવાય, અડધું થયું, મતલબ કે સેમી પેરીમીટર થઈ જશે, બરોબર છે. તો અહીંયા is equal to સેમી perimeter of triangle ABC. હવે આને હું તમને ભૌમિતિક આલેખન થોડુંક કરું, બરોબર છે. સપોઝ કે મારી પાસે આ કોઈ એક ત્રિકોણ છે, બરોબર છે. અહીંયા A છે, અહીંયા B છે અને અહીંયા C છે. હવે અહીંયા શું કીધું, BC નું માપ કેટલું છે તો કે આ A જેટલું છે. એ CA નું માપ કેટલું છે તો કે A સ્મોલ b જેટલું છે, અને AB નું માપ કેટલું છે તો કે A સ્મોલ c જેટલું છે, બરોબર છે. તો હવે તમે જોઈ શકો છો કે સૌપ્રથમ તમારે શું ફાઇન્ડ કરવાનું રહેશે, S ફાઇન્ડ કરવાનું રહેશે, બરોબર. મેં સૂત્ર ભલે પહેલા ત્રિકોણના ક્ષેત્રફળનું લખ્યું, પણ તમારે સૌપ્રથમ જ્યારે એક્ઝામ્પલ ગણો ત્યારે આવી રીતના દીધું હોય તો તમારે સૌપ્રથમ S ફાઇન્ડ કરવાનો. S તમને મળી જાય પછી તમારે સીધું શું કરવાનું, સૂત્રનો યુઝ કરી નાખવાનો, બરોબર છે. તો આ કઈ રીતના આવી ગયું એ તમને ખ્યાલ આવી ગયો છે. અહીંયા આઈ હોપ કે તમને આ બધાને અહીંયા સુધી જે આપણે ભણાવ્યું છે એ બધું સમજાઈ ગયું હશે. હવે આપણે આગળ વાત કરવાના સેકન્ડ ટાઈપ, એટલે કે ચોરસના ક્ષેત્રફળની, મતલબ કે એરિયા ઓફ સ્ક્વેર. અહીંયા ત્રિકોણની વાત પૂરી થઈ ગઈ, બરોબર છે. મતલબ કે ત્રિકોણમાં તમે જોઈ શકો છો આપણે ટોટલ કેટલા સૂત્ર આવે છે ત્રિકોણની અંદર. ત્રિકોણની અંદર સૌપ્રથમ તો કે 1/2 AM into BC, મતલબ કે 1/2 પાયો ગુણ્યા વેધ વાળું સૂત્ર છે. ત્યારબાદ રાઈટ એંગલ એટલે કે કાટકોણ ત્રિકોણ હોય તો એનું ક્ષેત્રફળ કઈ રીતના મળે તો કે એ પણ કઈ રીતના મળે છે, 1/2 પાયો ગુણ્યા વેધ, બરોબર. ત્યારબાદ જોયું કે સમબાજુ હોય, મતલબ કે ત્રણેય બાજુઓના માપ કેવા હોય, સમાન હોય, તો કઈ રીતના મળે, √3/4 A², બરોબર, √3/4 A². અને ત્યારબાદ આપણે ચોથું જોયું કે જનરલ ફોર્મમાં મારે કોઈ મેળવવું છે કે કોઈ પણ એક ત્રિકોણ આપેલો હોય. જુઓ આજે લાસ્ટમાં આપણે જે જોયું છે ને એ કોઈ પણ ત્રિકોણ માટે સાચું પડે, સમબાજુ હોય, સમદ્વિબાજુ હોય, કાટકોણ ત્રિકોણ હોય કે કોઈ પણ સાદો ત્રિકોણ હોય. સાદો મતલબ કે એની અંદર તમે ચોક્કસ ન કરી શકો કે આ કયા પ્રકારનો છે, એના માટે પણ આ જે સૂત્ર છે એ સાચું પડે છે, બરોબર. તમે વેરીફાઈ કરી લેવાનું, તમારે એક કાટકોણ ત્રિકોણ લેવાનો, બરોબર છે, એના ક્ષેત્રફળ ફાઇન્ડ કરવાનું, ત્યારબાદ એને તમારે આ મેથડથી ક્ષેત્રફળ ફાઇન્ડ કરવાનું, તો તમને બંનેની અંદર આન્સર કેવો આવશે, સમાન આવે છે, બરોબર. હવે વાત કરશું આપણે ચોરસનું, એરિયા ઓફ સ્ક્વેર. એટલે કે ચોરસનું ક્ષેત્રફળ, બરોબર છે.
ચોરસનું ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળ કઈ રીતના મળે? હવે સપોઝ કે મને કોઈ એક ચોરસ એટલે કે સ્ક્વેર દીધો છે. જો સ્ક્વેરને કહેવાય ચોરસ, બરોબર. કોઈ એક સ્ક્વેર દીધો છે આવી રીતના. હવે અહીંયા દીધું છે A, B, C અને D, બરોબર છે. એવી રીતના દીધું. હવે ચોરસની ખાસિયત અથવા તો વિશેષતા શું હોય, અથવા તો તમે શું જોઈને કહી શકો કે આ ચોરસ છે? એની અંદર ચારે ચાર બાજુના માપ કેવા હોય? સમાન હોય. ચારે ચાર બાજુના માપ સમાન હોય. ત્યારબાદ પ્રત્યેક બાજુ વચ્ચે ખૂણો હંમેશા કેટલો હોય? 90 ડિગ્રીનો ખૂણો હોય, બરોબર છે. 90 ડિગ્રીનો ખૂણો હોય. એટલી વાત ક્લિયર થઈ ગઈ છે તમને કે આ શું હોય? કે તો કે તમને એવું કહેવામાં આપે કે આપેલા ચોરસની આપેલા એક ચોરસમાં બાજુઓના માપ કેટલા છે? 7 છે. તો તમારે સમજી જવાનું કે ચારે ચાર બાજુના માપ કેટલા છે? તો કે 7 છે, બરોબર છે. ચારે ચાર બાજુઓના માપ 7 છે. સપોઝ કે અહીંયા બધાના માપ, બધી જ બાજુઓના માપ L છે, તો હું L લખી નાખું. L, અહીંયા પણ L અને અહીંયા પણ L, બરોબર છે. તો હવે જો આવી રીતના હોય આવી રીતના હોય તો તમારે એનું ક્ષેત્રફળ કઈ રીતના ફાઇન્ડ કરે? એરિયા ઓફ સ્ક્વેર ABCD, બરોબર. અહીંયા જે તમારો ચતુષ્કોણ, હકીકતમાં એ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ મતલબ કે જેની અંદર ચાર ખૂણા હોય, બરોબર છે. તો AB અને CD ચતુષ્કોણ છે. તો એના માપ તમને ખબર હોય કે એની બાજુઓના માપ કેટલા છે, તો એના પરથી મળી શકે L into L, બરોબર છે. મતલબ કે લેન્થ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ લેન્થ કેટલી છે? L છે. મતલબ કે L into L. આપેલી બાજુઓના કોઈ પણ એક બાજુ હોય એનું માપ જે છે એનો વર્ગ તમે કરી નાખો તો તમને શું મળી જાય? તો કે આપેલો જે ચોરસ છે, ચોરસ એનું ક્ષેત્રફળ મળી જાય, બરોબર છે. તો આ વાત હતી સ્ક્વેરની. ત્યારબાદ થર્ડ ટાઈપ આવે છે લંબચોરસ. ટાઈપ નંબર 3, એરિયા ઓફ રેક્ટેંગલ. એરિયા ઓફ રેક્ટેંગલ એટલે કે લંબચોરસ નું ક્ષેત્રફળ. જો તમે આ બધી વસ્તુને છે ને, તમે ચોરસ છે કે લંબચોરસ છે કે ત્રિકોણ છે, એને તમે વિઝ્યુલાઇઝ કરો તો તમે એને કોઈ 2 ડાયમેન્શનમાં જોઈ શકો. મતલબ કે એની લંબાઈ અને પહોળાઈ નક્કી કરી શકો, એની ઊંડાઈ નક્કી ના કરી શકો, બરોબર છે. તો આવા બધાને એરિયા હોય, મતલબ કે ક્ષેત્રફળ હોય. તો એના માટે જોઈએ કે લંબચોરસમાં કઈ રીતના થાય. સપોઝ હવે લંબચોરસની અંદર કેવું હોય તો કે સામેની બંને બાજુઓના માપ સરખા હોય, બંને બાજુ સામેની બાજુઓના માપ સમાન હોય, બરોબર. એટલે કે ધારો કે અહીંયા હું એક લંબચોરસ દોરું તો એમાં કઈ રીતના થશે? તો કે આ અહીંયા A છે, અહીંયા B છે, અહીંયા C છે અને અહીંયા D છે, બરોબર છે. A, B અને CD મળી ગયા છે, બરોબર. તો અહીંયા શું થશે? તો કે AB નું જે માપ હશે બાજુનું એ જ માપ CD નું હશે. AB ના બાજુનું જે માપ છે એ જ માપ CD નું હશે. અને AD નું જે માપ હશે, AD નું માપ જે હશે એને હું ડબલ ડેશ કરું એટલે તમને ખ્યાલ આવે કે કઈ બાજુ સમાન છે. તો કે અહીંયા AB અને CD સમાન છે, તો AD નું જે માપ હશે એ જ માપ હશે BC નું, બરોબર છે. AD ના જે માપ છે એ જ વસ્તુ હશે BC નું. તો આને જે એને પ્રત્યેક બાજુ વચ્ચેના જે ખૂણા પડે છે એને શું કહેવાય? તો કે સોરી, એ બધા કેવા હશે? 90 ડિગ્રી હશે. ઓકે. હવે આના માટે એરિયા કઈ રીતના નક્કી થાય? એરિયા એટલે કે ક્ષેત્રફળ. તો તમારે શું કરવાનું કે જે લાંબુ માપ હોય ને, બરોબર છે. સપોઝ કે અહીંયા મારી પાસે CD નું માપ દીધું છે અથવા તો AB નું માપ દીધું છે.
કોઈ પણ એક માપ દીધું છે, તમને બે માપ ટોટલ દીધેલા હશે, બરોબર છે, તમને લંબાઈ અને પહોળાઈ દીધેલી હશે, ઓલરેડી તમને લંબાઈ અને પહોળાઈ દીધેલી હશે, અને જો તમને એવું કહેવામાં આવે કે ભાઈ કોઈ એક લંબચોરસ છે જેના બાજુના માપ 7 અને 5 છે, તો જે 7 હશે ને, જે મોટી સંખ્યા હશે એ તમારી લંબાઈ થઈ જશે, જે નાની સંખ્યા હશે એ તમારી પહોળાઈ થઈ જશે. તો લંબચોરસની અંદર ક્ષેત્રફળ કઈ રીતના મળે, તો કે એરિયા ઇઝ ઇક્વલ ટુ લેન્થ, એરિયા ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઇન્ટુ વિડ્થ, ઇન્ટુ વિડ્થ. જો લેન્થ એટલે કે અહીંયા થઈ જશે લંબાઈ અને ગુણાકારની અંદર વિડ્થ એટલે કે પહોળાઈ, બરોબર. તો કે લંબચોરસની અંદર લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો, લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો તો તમને શું મળી જાય, આપેલા લંબચોરસનું ક્ષેત્રફળ. હવે સપોઝ કે મારી પાસે લંબાઈ અહીંયા L છે, બરોબર, આ L છે, તો DC નું માપ L છે, તો સામે કોનું માપ L થઈ જશે, તો કે AB નું માપ પણ L થઈ જશે. હવે સપોઝ કે AD નું માપ B છે, તો BC નું માપ કેટલું થઈ જશે, BC નું માપ પણ B થઈ જશે. તો અહીંયા લેન્થ એટલે કે લંબાઈ મારા માટે કેટલી થઈ, તો કે મોટું કોણ છે L, તો લંબાઈ થઈ ગઈ L, ગુણાકારમાં પહોળાઈ, પહોળાઈ એટલે કે વિડ્થ, વિડ્થ કોણ થઈ, તો કે જે નાની સંખ્યા છે, અથવા તો હવે જે એક સંખ્યા, બે સંખ્યામાંથી જે એક વધે છે એને શું કહેવાય, વિડ્થ. તો વિડ્થ કેટલી થઈ જશે, B. એટલે તમને લંબાઈ અને પહોળાઈ મળી ગઈ છે, બરોબર છે. તો આ તમને મળી જાય લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરોબર છે. તમને આ એટલો ખ્યાલ આવી ગયો છે કે એનું ક્ષેત્રફળ ચોરસનું કઈ રીતના હોય, ત્રિકોણનું કઈ રીતના હોય, લંબચોરસનું કઈ રીતે. હવે આનો જો એકમ તમને કે એકમ કઈ રીતના આવશે, તો કે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ બધાની અંદર એકમ સેમી સ્ક્વેર આવે, સેમી સ્ક્વેર આવે. ક્યારે, તો કે તમને બાજુઓના માપ જો સેમીમાં દીધા હોય તો તમારે ક્ષેત્રફળ ફાઇન્ડ કર્યા બાદ તમારે પાછળ સેમી સ્ક્વેર દેવાનું. હવે તમને બાજુઓના માપ જો મીટરમાં દીધા હોય તો તમારે બધાને મીટર સ્ક્વેર કહેવાનું. શું કહેવાનું, મીટર સ્ક્વેર કહેવાનું, બરોબર. આઈ થિંક તમારે સેમી સ્ક્વેર અને મીટર સ્ક્વેર જ આવશે. મતલબ કે તમને બાજુ જે એકમની અંદર દીધી છે, કે જે વસ્તુ એક માપની અંદર જે દીધી છે એનો તમારે સ્ક્વેરમાં લખવાનું છે, બરોબર છે. તો એટલે સુધીની વાત તમને ખ્યાલ આવી ગઈ છે. અને ઇંગ્લિશમાં તમારે શું લખવાનું, cm સ્ક્વેર અને m સ્ક્વેર, બરોબર છે. અહીંયા સ્મોલમાં cm સ્ક્વેર અને m સ્ક્વેર. તો આઈ હોપ કે તમને જે ત્રિકોણનું ક્ષેત્રફળ છે, ચોરસનું ક્ષેત્રફળ છે અને લંબચોરસનું ક્ષેત્રફળ છે એનો આઈડિયા આવી ગયો હશે કે આપણે કઈ રીતના ગણવાનું છે, બરોબર. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શરૂઆત કરશું ચોરસથી, ત્યારબાદ લંબચોરસ અને ત્રિકોણના એક્ઝામ્પલ આપણે જોવાના છે, બરોબર છે. તો આજનો આપણો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય. ઘરે રહો, સુરક્ષિત રહો.